હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાણી કરીને શાક બનાવી સી દઉં. હવે તપ્પા મૂકી દીધી છે ને શાક કેમ બનાવવાનું ખબર? જલ્દી બની જાય ને તમે વહેલા વહેલા બનાવી દેજો. પીનલને સ્કૂલે જવાનું એટલે વહેલા વહેલા બનાવી દઈએ. અમે 9:30 વાગ્યા હજુ તો થોડું વહેલું થઈ ગયું કામ. હજુ પણ કપડાં થોડા ધોવાના બાકી છે. થોડું બીજું કામ બાકી છે, નાહવાનું ને બધું. તો થોડી વાર એના કામ પતી જાય એટલે ફટાફટ કરી દઈએ. કારણ કે પાણી છે બધું ચૂલા ઉપર ગરમ પાણી આવે છે. શાક વઘારી દીધું છે આપણે જુઓ. અને હવે હલાવી દઈશું થોડું શાક. હવે તો શું કારણ કે હવે તો ઉનાળો આવ્યો એટલે બધું સબ્જીમાં કંઈ ઠેકાણા નહીં પડે. લીલવર શાક મળવાનું નહીં અત્યારે તો હવે ઉનાળો આવે એટલે બધું શાકમાં પ્રોબ્લેમ થોડું રહેવાનો. સબ્જીમાં મજા નહીં આવતી, શું કરો ખાવાની. સીધે લાઈન કચરો ભરવા માંડે મને નાખજો. કેટલું કામ કરાવે મને. તને કોને કીધું તું બેટા કચરો ભરવાનું? જાતે ભરો. હા ડાયો મારે તો છોકરો લો કામ કરો જો મારે તો ઘરનું અત્યારથી વગાન શીખવાડેલો. હું તો અચાનક હું વિચારમાં પડી જઈ. મેં કીધું આ શું કરે આવું. બધો ભરી દીધો જો કચરો. જો ડોએ મેલી આવ્યો કચરાની. ચાલ સરસ લો. હાથ ધોવા જાય. હાથ ધોઈ આવો. બેન નિશાળે સ્કૂલનું ને લેસન કરો જો એમને આપેલું શું કહેવાય એસાઇનમેન્ટ આવી જઈએ ને ત્યાંમાં લખશે. પછી પાછું આમાં ભરવાનું. એટલે પેપરોની તૈયારી થઈ રહી હો. વાર્ષિક પરીક્ષા 7. તો આપણે શાક બટાકા પણ મોરી નાખ્યા. એક બાજુ કોબી વઘારી છે ને હવાનો મસાલો કરી. જો આપણે બટાકાના શાકનો પણ મસાલો કરી દીધો છે ને આ તેલ થઈ ગયું છે. એના બેન સજુ લેસન પત્યું નહીં બિચારાના ને આપણા રસોડામાં પાછા આવી ગયા છીએ. ચલો વઘાર કરી દઈએ સરસ મજાનું. કલાક કદાચ સાંજે વહેલું મોડું થાય તો એટલે 2 શાક બનાવ્યા આજે. ચલો લોટ બાંધી દીધો જ છે. લાટ બાંધવાનો છે, બાંધી દીધો નહીં. 4 વાગી જશે. 4:15 ફાઇન. હવે આપણો મસાલો લઈ લીધું. અત્યારે ખરાબ પડે શું કરતા હશો વિચારો. ચાલો બતાવી દઈએ. જો આપણે છે ને તે મમરા વઘારવાના છે. જો આમાં આપણે મસાલા કરીશું સરસ મજાના. અમે આવી રીતે મસાલા કરીએ જો અંદર. અને થોડા પેલા નાખવાના વઘારની અંદર. તો આપણે હળદર નાખી દીધી અંદર. અને હવે મરચું એડ કરીશું થોડું. આપણે માપનું જ નાખવાનું, મરચું બહુ નાખવાનું નથી. થોડુંક જીરું, થોડોક ગરમ મસાલો. આપણે એ વચ્ચેની સાઈડ કેમ નાખીએ છીએ કારણ કે એના ઉપર તેલ ગરમ વેળવાનું છે એટલે મસાલો મસ્ત તકી જાય એટલે આમ ફેલાયું નહીં. બરાબર ને? તો ચલો હવે આપણે વઘાર કરવાનું છે. અને વઘાર માટે આપણે તેલ લેવાનું છે. રાઈ, જીરું અને બીજું તમારે જે નાખવું હોય તમે નાખતા હોય. અમે બાકી રાઈ ને જીરું જ નાખીએ છીએ અંદર. તો આપણે અંદર રાઈ નાખી દીધી છે, જીરું નાખી દીધું છે અને તેલ છે. તો સરસ મજાનો વઘાર આપણો તપી રહ્યો. હા, અને એમાં થોડી ચક હળદર એડ કરી દઈશું આવી રીતે. તો આપણે રાઈ ફૂટી જાય છે. જુઓ હવે આપણે આમાં વેળી દેવાનું છે. જુઓ ચાચી લાગે ને ભાઈ, પણ ભાઈ ખાન મજા આવે. તમને ખબર મમરામ તો. ચાલો મસ્ત મિક્સ કરી દઈએ. પહેલાં વિડીયોની અંદર બન્યા રહ્યો. હું મિક્સ કરી દઉં થોડું.
જો આવા કંઈક થઈ ગયા મમરા અને જો છોકરા બેસી ગયો જોડમાં આવા થયા મમરા મસ્ત મજા આવે ખાવાની. તો મિત્રો અમે આવી ગયા છીએ બજારમાં અને બજારમાં આપણે જવાનું છે રાતના દવાખાને. તમે વિડીયોની અંદર બન્યા રહો. તો મિત્રો અમે ડૉક્ટરની રાખી છીએ આવી રીતે અંદર જઈએ. ફાઇનલી આપણે ચાંદી પૂરી છે દાંત પાડવું નથી પડ્યું ચાંદી પૂરી કાઢી છે સરસ મજાની. અને આ લોકોની વિડીયો અલગ જ હોય છે બધાની મસ્તી કરતી. એકાદી વિડીયો તો અમારા હોય જ આ લોકોની કારણ કે રોજ આખો દિવસ આ જ મસ્તી કરતા હોય. જો તો આપણો જે સવારનું શું કહેવાય જમવાનું મેં બનાવ્યું હતું બપોરને એ જ જમી લીધું છે. અને આ દાંતી મને ખરા આમાં કરી અત્યારે આ દાંતમાં દુખાય થોડું. થોડું દુખાયો થાય એમ. તો પેલું પપ્પા આવી ગયા છે ઘરે ત્યારનાને ખાઈ લીધો. મેં ખાઈને તો ખાસી વાર ટીવી જોઈ. જમવાની તો કઠણ ના પાડતી આ બાજુ તો આજના દિવસે. એટલે આ બાજુ જ ખાવાનું હતું એમાંય ખીચડીને એવું પોચો હલકો ખોરાક ખાવાનો હતો એટલે જમી લીધું મેં. અને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. ચાલો હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આ શી કરું ખોરા ઘરમાં ગોરમોર જ ખડખડ કરો તો જય માતાજી કહો. જય માતાજી. કોઈ આવવાનું કોઈ ના પેલી ગાડી કાચું નહીં ખાઈ ગઈ મારા. હા હેડો તને આવજો. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.